વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરની સમસ્યા દિવસે ને દિવસે વધુ વકરી રહી છે। સ્માર્ટ મીટરને લઈને તમામ લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। નિઝામપુરા વિસ્તારમાં પણ 15 જેટલા જે ઘરો છે ત્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે। નિઝામપુરા વિસ્તારની અવનીશ અપાર્ટમેન્ટમાં 15 જેટલા જે ગ્રાહકો છે તેમના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે કે જેમના અત્યાર સુધી જો વાત કરીએ તો 2000 5000 જેટલું બિલ આવતું હતું, પરંતુ અત્યારની જો બિલની વાત કરીએ તો 30,000 છે, 25,000 છે, 50,000 છે। આટલું બિલ અત્યારે પેન્ડિંગ બતાવે છે, બિલ અત્યારે આટલું બાકી બતાવે છે। આજે આટલું મોટું છબરડો છે તેના કારણે ત્યાંના જે રહીશો છે તેમનામાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને MGVCLની આટલી મોટી જે ભૂલ છે, MGVCL દ્વારા અત્યારે જે આટલા મોટા બિલ આપવામાં આવ્યા છે તેના કારણે લોકોના અત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ છે। સ્થાનિક સજ્જનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમારે ત્યાં 24 એપ્રિલથી સ્માર્ટ મીટર લાગ્યા છે। અત્યાર સુધીમાં હું 5,800 રૂપિયાનું રિચાર્જ કરાવી ચૂક્યો છું અને ગઈકાલે તો MGVCLની એપ્લિકેશનમાં 54,000 રૂપિયા માઇનસમાં બિલ બતાવ્યું હતું, એટલે કે 54,000 રૂપિયા ભરવાના બતાવે છે। મારે જ નહીં પરંતુ અમારી સોસાયટીમાં કોઈને 36,000 કોઈને 26,000 જેટલું બિલ ભરવાનું બતાવે છે। ગઈકાલથી તો રિચાર્જ કરવા માટેની એપ્લિકેશન પણ બંધ થઈ ગઈ છે, તો અમારે રિચાર્જ કેવી રીતથી કરવું? ગમે ત્યારે લાઇટ બંધ થઈ જાય છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આટલા મોટા બિલ આવે તો અમારે હવે ઘરને તાળા મારી જંગલમાં જતું રહેવું પડે તેવી સ્થિતિ ઊભી છે। બીજું એને અમારી પાસે કોઈ વિકલ્પ જ નથી। સ્માર્ટ મીટર લગાવ્યા તેનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જૂના મીટરો પ્રમાણે બિલ આપવું જોઈએ તેવી માંગણી છે। ત્યારે 21 યુનિટના વપરાશનું બિલ આવે છે, આટલો કોઈ વપરાશ નથી। ત્યાં કોઈ રેસ્ટોરન્ટ ચાલતી નથી કે આટલું મોટું બિલ આવે, ઘરઘંટી પણ ચાલતી નથી, ફરિયાદો કોઈ સાંભળતું નથી। સાથે જ તેમની પાસે ચેક મીટર છે કે નહીં અને ચેક મીટર લગાવો તો પણ કોઈ ફરક નથી પડે, આટલું જ બિલ આવશે તેઓ યોગ્ય જવાબ આપતા નથી તેવું તેમના દ્વારા હાલ કહેવામાં આવ્યું છે। સ્માર્ટ મીટર લાગ્યા પછી બધું બમણું થઈ ગયું છે। વપરાશ એ લોકોને કેમ છે કે તમારા ઘરમાં 2 BHKમાં રોજનું 21 થી 23 યુનિટ વપરાશ છે, એ કઈ રીતે શક્ય છે? અને બિલ તો ફટાફટ કપાઈ જાય, રોજના 250 રૂપિયા કપાય છે મારા પર ડે। તો શું હું 250 રૂપિયાનું વીજળી વાપરી શકું છું? જો 250 રૂપિયા તો મહિનાનું કેટલું થાય? 2 મહિનાના 14,000 રૂપિયા બિલ તો ખાવાનું શું? વીજળી ખાવાની અમારે કે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં। બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે। શું કરવાનું હવે એમ? કેટલું અત્યારે બાકી બતાવે તમારું? અત્યારે બાકી કાલે એવો મેસેજ કે 54,300 રૂપિયા બાકી છે, 356 કેવું કંઈ છે, એ માઇનસમાં છે। અને અમને બધાના અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે। કોઈના 36,000 છે, કોઈના 37,500 છે, કોઈના 26 છે। જો આવી રીતે માઇનસમાં બતાવતા તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને, ગણિત વગરનું। જ્યારે તમે માઇનસમાં 54 બતાવતા હોય તો તમે બિલ કયા હિસાબે કાપો લોકોના? એ રીતે જ કાપતા હશો ને। શું ડિમાન્ડ છે તમારી? ડિમાન્ડ કશું નહીં ભાઈ, સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ નહીં, પણ જે રીતે જૂના મીટરો ચાલતા હતા એ રીતે રીડિંગ આવવું જોઈએ। રાત દિવસ વાપરતા એટલી તો ખબર પડે ને માણસને। અને ના કરી શકતા વગર કામના તો કોઈ લાઇટ પંખા બંધ ચાલુ કરીને જતા નથી રહેતા। વોશિંગ બંધ કર્યું, એક રૂમના લાઇટ પંખા બંધ કર્યા, બીજું તો હવે શું કરીએ? તો બી 250 રૂપિયા આવે છે, 200 રૂપિયા મિનિમમ આવે છે પર ડે। શું નામ છે આપનું? મારું નામ સજ્જનસિંહ રાઠોડ।